નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 3 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા વિધિવત રીતે 8મા પગાર પંચની જે કમિટી છે તેનું ગઠન કરી દેવામાં આવ્યું છે. આ કમિટીમાં એક ચેરમેન અને 2 સભ્ય સહિત 3 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ જે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એટલે કે જે સંદર્ભની શરતો 8મા પગાર પંચની છે તેની પણ સરકારે જાહેરાત કરી દીધી છે. પરંતુ જે ટર્મ્સ ઓફ રેફરન્સ જે જાહેર થયા છે તેમાં ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા જે છે તે સંશોધનની માંગણી કરવામાં આવી છે. કારણ કે AIDEFને જે છે તે સરકાર પર એવી ભીતિ છે કે TORમાં જે 8મા પગાર પંચને લાગુ કરવાની જે તારીખ છે તેનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. એટલે કે 8મું પગાર પંચ આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. પરંતુ ગત 7 પગાર પંચોના જે TOR છે તેમાં લાગુ થવાની તારીખ જે છે તે નક્કી કરવામાં આવી હતી. પરંતુ 8મા પગાર પંચમાંથી જે TOR નક્કી કરવામાં આવે છે તેમાં 8મું પગાર પંચની લાગુ થવાની તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2026નો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આથી ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AIDEFએ તેમાં સંશોધનની માંગણી કરી છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે શું છે AIDEFની જે સંશોધનની માંગણી અને સરકાર જે છે તે બાબતને લઈ અને શું પ્રયત્ન કરશે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચ, સરકારી કર્મચારી વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચના TOR જે છે તે 3 ઓગસ્ટ 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મંજૂર કરી દેવામાં આવે છે અને 8મા પગાર પંચની કમિટી પણ જે છે તે બનાવી દેવામાં આવી છે. આ કમિટી દ્વારા જે છે તે દેશભરમાં ફુગાવો તેમજ જે TORમાં જે સંદર્ભની શરતો નક્કી કરવામાં આવી છે તેનો અભ્યાસ કરી અને આગામી 18 મહિનામાં એટલે કે જૂન 2027 સુધીમાં જે છે તે પોતાનો રિપોર્ટ જે છે તે 2026 સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સુપ્રત કરશે અને ત્યારબાદ સરકાર દ્વારા જે છે તે આ સંશોધન કરીને 1 જાન્યુઆરી 2028થી જે છે તે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. પરંતુ જે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ સરકારે જાહેર કર્યા છે તેમાં 8મા પગાર પંચની લાગુ થવાની તારીખ જે છે તે ગાયબ છે એટલે કે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આથી ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશને તેમાં સંશોધનની માંગણી કરી છે. AIDEFએ 8મા પગાર પંચના TORમાં 8મા પગાર પંચની જે તારીખ ગાયબ થઈ છે તેમાં ચિંતા જતાઈ છે અને 1 જાન્યુઆરી 2026ના રોજ તેનો સમાવેશ થવો જોઈએ તેવું તેમણે TORમાં ઉલ્લેખ કરવા સરકારને જણાવ્યું છે. તો AIDEF એટલે કે ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનને 8 વેકેશન માટે સંદર્ભની સ્થિતિ 8મા પગાર પંચ માટે TORમાં અંતિમ તારીખ જે દર્શાવવામાં નથી આવી તેને લઈને ચિંતા વર્તાવી છે. ફેડરેશનને ડર છે કે એક વિશિષ્ટ તારીખની ગેરહાજરીમાં દર 10 વર્ષે પેન્શન અને જે વેતન સુધરવું જોઈએ તે લાંબા સમય સુધી સુધરી શકતું નથી અને જે પ્રથા છે પહેલાંથી તે પ્રથા બંધ કરીને સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર દ્વારા TORમાં સંશોધિત 1 જાન્યુઆરી 2026 અસરકારક તારીખ તરીકે ઉલ્લેખ સ્પષ્ટપણે કરવા વિનંતી આ AIDEFએ સરકારને કરી છે. AIDEFએ જે છે તે તેની તારીખની વાત કરી છે. તો 8મા પગાર પંચની જે હાલમાં જે સૂચિત TOR મંજૂર થયા છે તે TORને લઈને ફેડરેશને કહ્યું છે કે 7મા પગાર પંચના TORમાં સરકાર દ્વારા એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ થશે. ભલે તેની ભલામણો લેટ થાય પરંતુ આ વખતના TORમાં સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થશે તેવું કોઈપણ જાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આથી સરકાર દ્વારા કર્મચારીઓને જે છે તે 8મું પગાર પંચ જ્યારે સરકાર લાગુ કરશે તે તારીખથી જ જે છે તે સરકાર આપવા માગશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. જે રીતના TOR નક્કી કરવામાં આવ્યા છે તેમાં જે છે દાયકાઓથી આ જે છે 10 વર્ષે પગાર પંચની ભલામણો લાગુ સરકાર દ્વારા કરવામાં આવી છે જે એક સુસંગત પદ્ધતિ અપનાવી છે. જેમાં છેલ્લા પગાર પંચોની વાત કરીએ તો ચોથું પગાર પંચ 1 જાન્યુઆરી 1986, પાંચમું પગાર પંચ 1 જાન્યુઆરી 1996, છઠ્ઠું પગાર પંચ 1 જાન્યુઆરી 2006 અને સાતમું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી સરકારે લાગુ કર્યું હતું. આ તમામ જે પગાર પંચો નિમાયા હતા તેના જે ટર્મ્સ ઓફ રેફરન્સ હતા તેમાં સરકારે જે છે તે લાગુ થવાની તારીખનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ વખતના જે ટર્મ્સ ઓફ રેફરન્સ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તેમાં કોઈ પણ જાતની તારીખ જે લાગુ થવાની છે તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આથી ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AIDEFના જે પદાધિકારીઓ છે તેઓએ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર દ્વારા જો TORમાં તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તો ઝડપથી તેનો ઉલ્લેખ કરવો જોઈએ. નહીંતર પછી સરકાર જે તારીખથી સરકારી કર્મચારીઓ માટે 8મું પગાર પંચ લાગુ કરશે તે તારીખથી જ જે છે તે કર્મચારીઓને પગાર વધારો મળશે અને જે એરિયસ છે તે 1 જાન્યુઆરી 2026થી મળવાપાત્ર થશે નહીં. એટલે કે જે હાલમાં જે ડર છે કર્મચારી ફેડરેશનને તે એ છે કે સરકાર 1 જાન્યુઆરી 2028ની આસપાસ 8મું પગાર પંચ લાગુ કરી શકે છે અને જો TORમાં તારીખનો જે લાગુ થવાનો તારીખ ઉલ્લેખ થઈ નથી
તો સરકાર આપોઆપ 1 જાન્યુઆરી 2028થી નવું પગાર પંચ ગણશે, એટલે કે કર્મચારીઓને 2 વર્ષનું જે છે તે નુકસાન આના કારણે થઈ શકે છે. આથી કર્મચારી ફેડરેશને સરકારને વિનંતી કરી છે કે સરકાર દ્વારા 8મા પગાર પંચની જે લાગુ થવાની તારીખ જે TORમાં દર્શાવવામાં નથી આવી તે TORમાં જે છે તે ચેન્જીસ કરી અને દર્શાવવામાં આવે, જેથી કર્મચારીઓને કોઈ પણ જાતનો ડર ના રહે અને કર્મચારીઓને તેમનો જે હક છે પગાર પંચનો તે તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી મળવાપાત્ર થાય. જોવાનું એ રહેશે કે ઓલ ઇન્ડિયા ડિફેન્સ ફેડરેશન, એમ્પ્લોઈઝ ફેડરેશન AIDFના જે સંશોધનની માગણી કરી રહ્યા છે તેના પર સરકાર શું વિચાર કરી રહી છે અને આના કારણે અન્ય ફેડરેશનો અને અન્ય યુનિયનો પણ હવે જે છે તે આ માંગ કરશે, કારણ કે આ બાબત ખૂબ જ ગંભીર છે. જો સરકારે તેમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી, આમાં સરકારની ચોક્કસથી કોઈ કહી શકાય કે ચાલ હોઈ શકે, કારણ કે સરકાર જો આમાં ઉલ્લેખ નહીં થયો હોય અને આગામી સમયમાં જ્યારે 8મું પગાર પણ લાગુ થશે ત્યારે કર્મચારીઓને આરિયસ આપવા માટે સરકાર આ TORને લઈ અને આનાકાની કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.